નમસ્કાર. હું છું આપની સાથે સંધ્યા અને ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ખાસ કરીને અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ ખેડૂતોને ચિંતા હોય છે ચોમાસાની કે આ વખતે ચોમાસું કેવું રહેશે. ખાસ કરીને વરસાદ ક્યારે પડશે, ઓછો વરસાદ પડશે કે વધારે વરસાદ પડશે અથવા તો કયા પ્રકારનો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે. આ તમામ ચિંતા સતાવતી હોય છે. આવા સમયે આજે એક આગાહીકાર એવા છે, જેમની સાથે આજે આપણે વાત કરવાના છીએ અને તેઓ જ આજે આપણને જણાવશે કે ચોમાસામાં કઈ તારીખે કેટલો વરસાદ પડશે. જાણીને નવાઈ લાગી ને, પરંતુ એ 25 વર્ષથી આ પ્રકારની આગાહી કરી રહ્યા છે અને નામ છે રજનીકાંતભાઈ. સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. અને આપે જે રીતે આટલા વર્ષોથી આગાહી કરી છે અને જે રીતે ચોમાસું રહે છે, વાતાવરણને લઈને જે આપ આગાહી કરતા હો છો, અનુમાન કરતા હો છો, તે સાચા ઠર્યા છે. તો આજે કઈ આગાહી લઈને આપ ન્યૂઝ 18 ના પ્લેટફોર્મ પર ઉપસ્થિત થયા? ચોમાસામાં દર વખતે વાતાવરણ અલગ અલગ સમયે અલગ અલગ હોય છે. બધું એમાં 24 પરિબળો વરસાદને લગતા હોય છે. કુલ એ 24 પરિબળોમાં બહુમતી એટલે કે 18 થી 20 વરસાદ તરફ હોય તો વર્ષ સારું ગણાય છે. તો મોટા ભાગના પરિબળો સારા જ હોય છે ચોમાસા તરફથી છેલ્લા 2005 પછીથી. અને એક 2012માં નબળું વર્ષ રહ્યું હતું. ત્યારબાદ તો બધા સારા વર્ષ જ આવ્યા છે. કેવું ચોમાસું રહેવાનું છે? આપનો અભ્યાસ શું કહી રહ્યો છે આ વખતના ચોમાસાને લઈને? એટલે 2025 નું ચોમાસું કેવું રહેશે? આ વર્ષે 10 દિવસ ગયા વર્ષ કરતા 10 દિવસ મોડું ચોમાસું બેસે. જૂન મહિનામાં ગયા વખતે આપણે 13 થી 15 તારીખમાં આપણે વરસાદ સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ ગયો હતો પવન સાથે. આ વર્ષે 25 જૂન થી 28 જૂન પ્રથમ રાઉન્ડ છે વરસાદનો સૌરાષ્ટ્રમાં બધે. ત્યારબાદ બીજો રાઉન્ડ આવશે અષાઢ માસમાં સુદ સાતમ આઠમ એટલે કે જુલાઈ મહિનામાં 2 તારીખ થી 17 તારીખમાં. જે સમગ્ર બીજી વાવણી લગભગ બધી જ જગ્યાએ વાવણી લાયક વરસાદ હશે. નવા પાણી આવશે, ડેમમાં નવા પાણી આવશે, ડેમમાં થોડુંક બધી ભરાવો પણ લેશે. આ બાદ સપ્ટેમ્બર માસમાં વધારે સૌથી વધુ વરસાદ અને સંપૂર્ણ ડેમ ઓવરફ્લો થશે. એટલે આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્ર પૂરતી. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે અસલમાં ચોમાસું ગુજરાતમાં ક્યારે આવશે અને સૌરાષ્ટ્રમાં કઈ રીતે રહેવાનું છે? સૌરાષ્ટ્રમાં આપણે 25 જૂન થી ચાલુ થશે, પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર એ સિવાય વડોદરા એ થોડુંક આપણે લેટ રહેશે આ વર્ષે. એટલે કે એ જુલાઈ મહિનામાં 2 તારીખ પછીથી શરૂ થશે વરસાદ. જી, એટલે મોટી વાત આપને વાત પરથી લાગી રહી છે કે ચોમાસું 10 દિવસ મોડું છે, પરંતુ સારું રહેશે. હા. જી, તો આપની પાસેથી એ પણ જાણવા ઈચ્છી રહ્યા છે કયા કયા દિવસોમાં આ વખતે વરસાદ રહેવાનો છે? ચોમાસા દરમિયાન આ વખતે કેટલા દિવસ એવા છે કે ત્યારે વરસાદ રહેવાનો? વરસાદમાં પ્રથમ 25 જૂન થી 28 જૂન, ત્યારે બીજો રાઉન્ડ વરસાદનો ચોમાસા દરમિયાન 2 જુલાઈ થી 17 જુલાઈ રહેશે. આ ઉપરાંત વધુ વરસાદ 2-7 એટલે કે 2 ચોમાસું જે રીતે રજનીકાંતભાઈ પણ કહી રહ્યા છે કે 12 તારીખ ચોમાસું રહેવાનું છે, એટલે કે મધ્યમથી સાધારણ આ સામાન્ય વરસાદ કહી શકાય. એટલે સામાન્ય વરસાદ એ ખોટો વરસાદ નથી હોતો, સારો વરસાદ હોય છે. જે ચોમાસાની ધારણા અને ઈચ્છા ખેડૂતો રાખતા હોય છે, એ પ્રકારનો જ વરસાદ રહેશે. મોટી વાત તેમણે એ પણ કરી છે કે 2 અલગ અલગ તબક્કામાં આ વખતે વાવણી થઈ શકે છે. એ તારીખો પણ આપણે રજનીકાંતભાઈ પાસેથી જાણીશું. વરસાદના કેટલા રાઉન્ડ આવશે તે અંગે પણ આપણે રજનીકાંતભાઈને પૂછીશું. ખાસ કરીને તેમની જે વાત હતી તેમાં 1 મહિનો એવો છે જે સાવ કોરો રહેવાનો છે. આ કયો મહિનો છે તે પણ આપણે તેમની પાસેથી જાણીશું. અને જુલાઈ સપ્ટેમ્બરમાં, કારણ કે એક સામાન્ય રીતે જ્યારે ચોમાસું હોય છે ત્યારે એકાદ મહિનો એવો હોય છે કે જ્યારે ક્યાંક પૂર આવતા હોય છે અને સૌથી વધુ વરસાદ પડતો હોય છે. તો કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડવાનો છે, પૂરની શક્યતાઓ, જળ હોનારતની શક્યતાઓ ક્યાં રહેલી છે, નથી રહેલી, એ અંગે પણ આપણે તેમની પાસેથી વધુ વિગત મેળવીશું. રજનીકાંતભાઈ, મારો અવાજ પહોંચે છે? હા, યસ. હા. તો એ અંગે પણ વાતચીત કરીશું, પરંતુ આ પહેલા પણ જ્યારે ટેલિફોનિક વાતચીત તેમની સાથે થઈ હતી. રજનીકાંતભાઈ, હવે ઝડપથી યસ. જણાવી દો કેટલા રાઉન્ડ આવશે આ વખતે વરસાદના અને ક્યારે વરસાદ નહીં રહેવાનો અને ક્યારે વધારે રહેવાનો છે? આ વર્ષે ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાતમાં ચોમાસું 16 જૂનથી ગણાય છે. એટલે 6 રાઉન્ડ આવશે આ વર્ષમાં વરસાદના છે. જેમાં
છેલ્લે અતિવૃષ્ટિ વધુ વરસાદ તો સપ્ટેમ્બર માસમાં છે. ગુજરાતી મહિનો આપણે કહેવાય ભાદરવો અને આસો. એ દરમિયાન વધુ વરસાદ, તમામ ડેમ ઓવરફ્લો થશે, પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને શિયાળુ પીક માટે પણ એ પાણીનો ખૂબ સરસ ઉપયોગ થશે. પરંતુ એ સપ્ટેમ્બર માસમાં જેમાં નક્ષત્ર હાથીઓ છે, જેમાં 21 થી 30 તારીખ દરમિયાન એ દરમિયાનમાં વીજળી પડવાના કેસ બનશે. જાનનું જોખમ લોકો ઉપર વધારે, જાનમાલનું નુકસાન વધારે થશે. જી, એ અને કયા આ સમય વર્ષે દરમિયાન રહેવાનું છે? ચોમાસાનું વિદાય આ વર્ષે. યસ. જી, કયા દરમિયાન હા, ખાસ બોલો. સાચવવું પડશે જળ હોનારતની જે આપ વાત કરી રહ્યા છો? એમાં 3 થી 8 તારીખ સપ્ટેમ્બર માસની અને 21 થી 30 દરમિયાન ખાસ નીચાણવાળા વિસ્તારો, ડેમના નીચાણવાળા વિસ્તારોમાં ધ્યાન રાખવું પડશે. જી, અને સૌરાષ્ટ્રના કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે આ કદાચ ખતરો હોઈ શકે છે અથવા તો ચિંતાજનક રહેવાનું છે? આમાં જે હસ્ત નક્ષત્ર આવે છે, જે તારીખે 21 થી 30 માં, તેમાં સૌરાષ્ટ્રમાં પવન સાથે તોફાની વરસાદ અને વીજળી પડવાના કેસો બનશે. એટલે કે ઘણા બધા જાનમાલનું પણ નુકસાન થઈ શકે. અચ્છા, કયા વિસ્તારોમાં આ વધારે રહેશે ચિંતાજનક? જેમાં અમારો રાજકોટ છે, જામનગર છે, કુવાડવા, એ સિવાય ગોંડલ અને અમરેલી જિલ્લામાં વધારે રહેશે. અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ આવું વાતાવરણ ઉભું થશે. જી, પરંતુ ચોમાસા પહેલા જે ખેડૂતોને એક ચિંતા હોય છે કે વાવણી ક્યારે કરવી, તો એ કયા તબક્કા છે, કયો સમય રહેશે ત્યારે વાવણી માટે ઉત્તમ રહેશે આ સમય? વાવણી 2 જુલાઈ પછી જે વરસાદ સારો થાય ત્યારે કરે તો વધારે યોગ્ય ગણાશે. કારણ કે એ 10 થી 17 દિવસના ગાળા દરમિયાન જે વાવેતર થયું હોય તે સરસ રીતે ઉગી નીકળે. જી, એટલે બીજા રાઉન્ડમાં જ વાવણી કરવી યોગ્ય ગણાશે પ્રથમ વરસાદ કરતા. જી, એટલે પહેલો તબક્કો જે છે એ યોગ્ય નહીં રહે, બીજા તબક્કામાં વાવણી કરવી વધારે સારી રહેશે. એમાં શું કે પ્રથમ વાવણી 25 જૂન થી 28 જૂન દરમિયાન છૂટો છવાયો અને તડકા પણ પડશે, ગરમી. જો થોડોક વરસાદ થી એને જતું રહે તો નાનો મોલ હોય, ઉગેલો બિયારણ ઉગેલું બળી જવાની શક્યતા રહેશે. જી, તો આ વખતે એવી પણ વાત સાંભળી છે આપના તરફથી, જે એવી વાત અમને જાણવા મળી હતી કે નવરાત્રી અને દિવાળીમાં પણ ક્યાંક વરસાદનું વિઘ્ન રહી શકે છે? દિવાળી ઉપર વરસાદ 17 તારીખ થી 20 તારીખ ઉપર છે. એટલે બરાબર આપણે બારસ થી સરેરાશ તો ગણાય. આમ તો બારસ, આસો સુદ બારસ થી અમાસ એટલે કે દિવાળી, એ ગાળામાં વાતાવરણ 4 દિવસ બગડશે અને વરસાદ છૂટો છવાયો બધે થાય. પવન સાથે, વીજળીના કડાકા સાથે વરસાદ પડે એવી શક્યતા પૂરેપૂરી આ વર્ષે રહેશે. માવઠું જેને કહી શકાય જૂની ભાષામાં. જી, કારણ કે રજનીકાંતભાઈ, ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે નવરાત્રી દરમિયાન પણ છૂટો છવાયો ક્યાંક વરસાદ નોંધાયો હતો. આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ થવાની છે? ગયા વર્ષે અમારે ઉપલેટા તાલુકાના 3 ગામ રહેતા કે જસદણ ગયા વર્ષે ઓછો હતો. અમદાવાદ પણ શરૂઆતમાં બિલકુલ વરસાદ ન હતો અને રાજકોટ પણ પાછળથી વરસાદ આવેલો હતો. એટલે સરેરાશ શ્રાવણ માસમાં એટલે કે ઓગસ્ટ માસમાં અમારે રાજકોટ, ત્યારબાદ અમદાવાદ વધુ વરસાદ થયો હતો. પણ પ્રથમ 2 રાઉન્ડના મળ્યા નહોતા રાજકોટ અને અમદાવાદ બાજુ એ સાઈડ. આ જી, વર્ષે 2 જુલાઈ પછી સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે. જી, નવરાત્રી સમયે કેવું રહેશે વાતાવરણ? નવરાત્રી સમય આ વર્ષે, ગયા વર્ષે તો નવરાત્રીના આગલે દિવસે મેં કીધેલ હતું કે નવરાત્રી આવે છે, ભાદરવા વદ અમાસ આગલે દિવસેથી વરસાદ વિદાય લેશે. પણ અને એવું જ બન્યું તો આ વર્ષે, અને નવરાત્રી સારી રીતે થશે. પણ આવતા વર્ષે નવરાત્રી ઉપર જ બરાબર સારો એવો વરસાદ છે. કારણ કે એ તારીખ 21 થી 30 દરમિયાન વધુ વરસાદ રહેશે, તોફાની રહેશે. એટલે કે જે ગરબીના જે મંડપો હોય છે, ગરબીના જે પ્લોટ રાખેલા હોય છે, તે નુકસાન પણ થઈ શકે આયોજક. કેટલા નવરાત્રીના કયા દિવસો ખાસ ભારે રહી શકે છે? જો વરસાદ ન નડે તો પણ વાદળછાયું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ એવું રહી શકે છે? કયા એ દિવસો હશે નવરાત્રીના? નવરાત્રીમાં 9 દિવસ સુધી તો થશે. 10મે દિવસેથી ઓછો છે, પણ 11ના દિવસેથી વરસાદનો રાઉન્ડ ઓછો થઈ જશે. પણ 9 નોરતા તો આપણે વરસાદ રહેશે.
એવી પૂરી શક્યતા છે, કારણ કે ગયા વખતે પણ મારે એક એક દિવસનો પણ ફેર પડ્યો નતો આગાહીમાં. જે આજે પણ તમારી પાસે આગાહી મારી લખેલી છે અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં પણ મારું લેખિત છે, તો લગભગ ફેરફાર થતો નથી. આ વર્ષે એક ફેરફાર એટલો જ કદાચ બની શકે અમારી આગાહીમાં કે 20 નવેમ્બર થી અત્યાર સુધી આજે 9 એપ્રિલ સુધીમાં કોઈ જાતનું ભેજ કે વાદળા કે થયેલા નથી, કે માવઠું પણ થયેલું નથી. એટલે આ વર્ષે થોડુંક અનિશ્ચિત ગણાય કે ચોક્કસ સત્ય ઉપર રહેવું આ એક વર્ષ સત્ય અઘરું છે કેવું માટે, છતાં પણ અમે મહેનત કરી અને સારું ચોમાસું રહે એવું આમાં તારીખો નીકળી છે, એટલે ડરવાનું બહુ કારણ રહેતું નથી. જી રજનીકાંતભાઈ, પરંતુ આપ જે રીતે કહી રહ્યા છો કે મધ્યમથી સાધારણ એટલે કે સામાન્ય રહેશે આ વખતે ચોમાસું, એ કયા આધારે આપ કહેતા હો છો? વર્ષા વિજ્ઞાનના આધારે આપ એ પદ્ધતિ કઈ છે આપણે લોકોને પણ એ જણાવવું છે. શિયાળામાં જે દરિયાઈ લહેરો વરાળ રૂપે જે આકાશમાં લીસોટા થતા હોય છે સફેદ, 24 કલાક આકાશમાં રહીએ અને જો બીજા દિવસે ઝાકળ ન આવે તો એ બરાબર એક અસગર્ભ ગણાય અને એ 195 દિવસથી 210 દિવસે એ વરસાદના રૂપમાં રૂપાંતર પામતો હોય છે. એટલે એ પાણીના રૂપમાં એ જમીન ઉપર પડતું હોય છે. અને એ બાદ ફળ ફૂલ જે જોઈએ છે, આ વર્ષે તો લીમડામાં મોર પણ સારો આવ્યો છે, કેસુડામાં ફૂલ પણ સારા આવ્યા છે, તેમજ આ વર્ષે કેરીનો પણ પાક હતો, પરંતુ એ બગડી ગયો છે ગીર સોમનાથ પંથકમાં. પણ જનરલ ફળ ફૂલ બધું સારું આવ્યું છે. ઉધઈના રાફડાઓ છે એ પણ ખોરાય અને મોટા વધ્યા છે આ વર્ષે, પરંતુ ભેજનું પ્રમાણ આ વર્ષે ઓછું છે, એટલો એક પરિબળ નબળું છે આ વર્ષે. જી જી. અને ચોમાસાની વિદાય આપણે ક્યારે સમજી શકીએ? કયા સમયે ચોમાસાની આ વખતે વિદાય થશે? ચોમાસાની વિદાય એટલે કે 17 થી 20 દિવાળી પર માવઠું થઈ અને ઓક્ટોબર મહિનાના 22 તારીખથી સત્તાવાર રીતે આપણે સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી વિદાય ચોમાસું લઈ શકે છે. ગયા વર્ષે 29/10/2024 હતી, પણ આ વર્ષે 8 દિવસ વહેલી ચોમાસું વિદાય લેશે. અચ્છા, એટલે 10 દિવસ મોડું આવશે, 8 દિવસ વહેલું ચોમાસું આ વખતે વિદાય લેશે, એવું માની શકીએ? હા, 8 દિવસ વહેલું ચોમાસું વિદાય લેશે ગયા વર્ષે. જી, પણ ઘણી વખતે આપણે જોયું છે એટલે સીઝન પૂરી થયા બાદ પણ વરસાદ રહેતો હોય છે, એટલે કે પાછોતરો વરસાદ રહેતો હોય છે. આ વખતે એવી કોઈ શક્યતાઓ ખરી? પાછોતરો વરસાદ એટલે કે નવું વિક્રમ સંવત 2081 પૂરું થતું હોય છે 20 તારીખ પછીથી, પરંતુ 82 વિક્રમ સંવત 2082 એ કોઈ આપણે બહુ છૂટો છોય ક્યારેક વરસાદ હોઈ શકે, પરંતુ એ જે તારીખો આપણે જોઈ નથી, હમણાં કાઢેલી નથી અત્યારે. જી જી. એને માવઠા પરંતુ રૂપે પાછોતરો કહેવાય. માની લો કે ખેડૂતોને નુકસાન જતું હોય છે, કારણ કે જે પાક હોય લીધેલા હોય, પહેલી વાવણીમાં કરી દીધા હોય તો બીજી વાવણીમાં કર્યા હોય તો એ નુકસાન જતું હોય છે એ સમયે. બીજી વાવણીમાં નુકસાનમાં પ્રથમ વાવણીમાં થાય, બીજી વાવણી પણ સારી એવી છે. એટલે વરસાદના 8-8 દિવસના રાઉન્ડમાં ખેડૂતોને નુકસાન થવાની શક્યતા ઓછી છે, પરંતુ વચ્ચેનો જે 1.5 માસનો ગાળો આવે છે, આપણે જે વાયરુ, અમારી ભાષામાં વાયરુ એટલે વરસાદ ન હોય ને વાયરુ કહેવાય. 19/7/2025 થી 31/8/25 દરમિયાન જો પાણીની સગવડ ન હોય તો ત્યાં મોલાત બગડવાની શક્યતા રહેશે, સુકાઈ જવાની ભીતિ રહી શકે. જી, એટલે શ્રાવણ મહિનામાં આ વખતે વરસાદ નથી અથવા ઓછો છે એ પ્રકારનું કંઈક આપ વાત કરી રહ્યા છો? આ શ્રાવણ માસમાં જ વરસાદ નથી, ત્યારે જ બરાબર કપાસની અંદર વાવેતર, બીટી કપાસ વાવેતર થતું હોય છે, મગફળીમાં ફૂલ ઉગડતા હોય છે, એટલે એ ગાળામાં વરસાદ નથી. પણ ખેત અને કેનાલની સગવડ હોય એ લોકોને તો પાણી મળી રહે એટલે બહુ વાંધો ના આવે. પણ જ્યાં પાણીની પિયતની સગવડ ના હોય ત્યાં મોલ સુકાવાની શક્યતા રહેશે, એટલે કે ઉતારો ખૂબ જ ઓછો આવી શકે. જી, તો શ્રાવણ મહિનામાં વરસાદ નથી. કેટલા દિવસનો આ ગાળો હશે? આ ગાળો લાંબો હશે જ્યારે વરસાદ નહીં હોય? આ ગાળો 32 દિવસ જેવું છે. આમ તો તારીખ ગણીએ તો એની 19/7 થી 31/8 સુધી નહિવત વરસાદ છે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાત, એટલે કે લાંબો ગાળો છે થોડો. એ ગાળામાં પિયતની ખેડૂતોએ સગવડ કરવી પડશે અને પાણી પાવાનું શરૂ કરી દેવું જોઈએ.
જી, તો 1 મહિનો એવો હશે જ્યારે સહેજ પણ વરસાદ નહીં થાય, જ્યારે કે બીજો 1 મહિનો એવો પણ છે કે જ્યારે જળ હોનારતના પણ એંધાણ છે. એ કયો મહિનો છે ને એ સમયમાં કેટલા દિવસ વરસાદ રહેશે? શ્રાવણ પછી ભાદરવાના 10 દિવસ પછી એટલે કે વર્ષને ઉતરતા વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહેશે અને એ વરસાદ વધુ પડશે, જે કરીને ખેડૂતોને મોલ જે કહેવાય આપણે મોલાદ, જે પાક ઉપર આવેલું હોય છે, જેમાં મગફળી, કપાસ, સોયાબીન એ વધુ બગડવાની શક્યતા રહે. વરસાદ સતત ચાલુ રહેશે 20 દિવસ, તો એ થયેલો મોલ બગડી શકે છે. એ બધું ખેડૂતોનું ઉત્પાદન. જી. તો કયા કયા વિસ્તારોમાં પૂરની અથવા જળ હોનારતની આ શક્યતાઓ વર્તવામાં આવી રહી છે? કયા વિસ્તારો એવા હશે જે ખેડૂતોએ ખાસ આ સાચવવું પડશે? આ વર્ષે દ્વારકા, જામનગર જિલ્લામાં વધારે તો વરસાદની રજનીકાંતભાઈ શક્યતા જે રીતે હોનારત થઈ જણાવી રહ્યા છે ગઈ. કે 2 મહિના એવા રહેવાના છે. ખાસ કરીને શ્રાવણ મહિનો જ્યારે આમ તો શિકાર વર્ષા થતી હોય છે, પરંતુ આ વખતે કદાચ શ્રાવણ મહિનો સાવ કોરો ધાકોડ જશે. 30 થી 35 દિવસ, 31 થી 35 દિવસ કદાચ એવા રહી શકે છે જ્યારે વરસાદ નહીં હોય. જ્યારે કે સપ્ટેમ્બરમાં જળ હોનારતની શક્યતાઓ વર્તવામાં આવી રહી છે. એટલે કે એ સમયે પૂર જેવી શક્યતાઓ હોઈ શકે છે. પૂર પણ આવી શકે છે. રજનીકાંતભાઈ, પૂર આવશે એવું કહી શકાય? કયા વિસ્તારમાં આવી શકે? પૂર આપણે મારે જેતપુર, ગોંડલ, રાજકોટ અને આમ દ્વારકા, જામનગર જિલ્લા સંપૂર્ણ અને અમદાવાદ, વડોદરા એ સાઈડ પણ, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વધારે હોનારત થવાની શક્યતા આ વર્ષે વધુ પૂર આવશે જી. સપ્ટેમ્બર મહિનામાં. જી, અને કેટલો કેટલો ઇંચ વરસાદ સૌથી વધારે ક્યાં પડશે? કેટલા ઇંચ પડશે વરસાદ? એમાં સૌથી વધુ અમરેલી, દ્વારકા, જામનગર જિલ્લામાં 32 થી 35 ઇંચ જેવો વરસાદ પડી શકે છે જુલાઈ મહિનાનો અને સપ્ટેમ્બર જી, માસ તો મોટા ભાગે દરમિયાન. સૌરાષ્ટ્રના રાજકોટ જે વિસ્તારો જિલ્લામાં છે, કારણ કે 28, રજનીકાંતભાઈ રાજકોટ જિલ્લા સૌરાષ્ટ્ર તરફથી આવે છે અને ખાસ તેમની જે અનુમાન છે અથવા તો જે અભ્યાસ છે તે સૌરાષ્ટ્રનો વધારે તેઓ કરતા હોય છે. માટે આ વિસ્તારની એ ચોકસાઈથી વાત કરતા હોય છે, જેમાં તેવું જણાવ્યું છે કે પૂરની જે શક્યતાઓ છે અથવા તો સૌથી વધુ વરસાદ દ્વારકા અને જામનગર, અમરેલી, રાજકોટ આ વિસ્તારો એવા છે જ્યાં સૌથી વધુ વરસાદ થશે, પૂર આવશે. તેમાં પણ જો આપણે મગફળી, કપાસ, સોયાબીનનો જે પાક લીધો છે એ પાક પણ પાણીમાં કદાચ ધોવાઈ જાય એ પ્રકારની શક્યતાઓ છે. કેટલાક ખેડૂતોની ચિંતા એ હશે કે શ્રાવણ મહિનામાં જો ઓછો વરસાદ થાય અથવા તો ના વરસાદ થાય તો ત્યાં પાક બળી પણ જાય, સુકાઈ પણ જાય. એટલે આમ ભલે સામાન્ય વરસાદ મધ્યમાં ચોમાસું રહેવાનું છે, પરંતુ તેમ છતાં પણ ચિંતા જરૂરથી વધારનારું રહી શકે છે. જે રીતે રજનીકાંતભાઈ પણ જણાવી રહ્યા છે. મોટા મોટી જે વાત રજનીકાંતભાઈએ કરી છે એ હું આપને જણાવી દઉં. ચોમાસું બહાર આની રહેવાનું છે, મધ્યમથી સાધારણ રહેવાનું છે. વાવણી 2 અલગ-અલગ તબક્કામાં કરી શકો છો. 25 જૂનથી પહેલો સારો વરસાદ થઈ શકે છે. 25 જૂનથી વરસાદના 6 અલગ-અલગ રાઉન્ડ આવવાના છે અને આ સાથે શ્રાવણ મહિનો આખો કોરો ધાકોડ રહેવાનો છે. જુલાઈ, સપ્ટેમ્બરમાં જળ હોનારતની સંભાવના છે. ચોમાસાની વિદાય દિવાળી એટલે કે 22 ઓક્ટોબરથી થવાની છે. અંતમાં રજનીકાંતભાઈ, અંતમાં કોઈ સલાહ સૂચન ખેડૂતો માટે આપના તરફ? મારા તરફથી ખેડૂતો, એટલે અમે પોતે જ ખેતી કરીએ છીએ. અમારા ભાઈને પાનેલી, મોટી પાનેલી, ઉપલેટા તાલુકાના ગામ, એટલે એને આ વર્ષે અને ગયા વર્ષે પણ અમારે પાણી હોવા છતાં આગતરું વાવેતર ઓછું કરવાનું. કારણ કે દશેરા પછી, નોરતા પછી જે વાવેતર પાક પાક ઉભો પાક નીકળતો હોય એવું વાવેતર કરવું, જેમાં લાંબા ગાળાની ઊભી રહી મગફળી છે, સોયાબીન છે, એવું વાવેતર ઉપર. કપાસના પાકને નુકસાન થવાની સંભાવના પૂરેપૂરી રહેશે. જી, ખૂબ ખૂબ અને આભાર એ આપનો. સિવાય બિલકુલ, બિલકુલ. જી. જી, રજનીકાંતભાઈ આપ કંઈ કહી શકો છો. ઓગસ્ટ માસમાં વધુ પડતો આપણે એરંડા છે, તુવેર છે, એવું જો વાવેતર કરે તો શિયાળુ પિત્ત તરીકે એમને લાભ મળી શકે ખેડૂતોને. જી. જી. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો રજનીકાંતભાઈએ ખુલીને વાત કરી છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા તેઓએ કરી છે. વાવણી માટે તેમણે કહ્યું છે કે 25 થી 28 જૂન દરમિયાન પહેલો તબક્કો છે. એ સમય દરમિયાનમાં ખેડૂતો વાવણી કરવાનું ટાળે સારું છે. બીજી વાવણી 2 થી 17 જુલાઈ દરમિયાન છે. બીજા તબક્કામાં જો વાવણી કરશો તો તે ખેડૂતોને ફાયદો થઈ શકે છે. કારણ કે શ્રાવણ મહિનો કોરો ધાકોડ જવાનો છે. જ્યારે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ, સારો જ નહીં તો પૂર પ્રકારની શક્યતાઓ છે. તો આ તમામ તારીખો પણ આપ નોંધી લેજો. ખાસ કરીને જે રજનીકાંતભાઈએ કહ્યું છે એ તારીખો પર આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. માટે
અંતમાં તો એ જ કહીશું કે ચોમાસું સારું રહે, ખેડૂતોના નસીબ ખુલે એ પ્રકારનું રહે. અમારા તરફથી શુભકામનાઓ છે. પરંતુ કુદરત છે, કુદરત રૂઠે પણ પ્રેમ પણ વરસાવે.